ચાંદા મામા દૂર કે ચાંદા મામા ધીરે ધીરે બ્રાઇટ થતા જાય છે, જે આપણા માટે સારું છે. આ નિહાર ગઢનો સારો છે, આ સીધું જંગલમાં જ છે. ચલો ચલો ચલો. વિશાળે જગ વિસ્તાર નહીં, એક જ માનવી નદી છે, નાળા છે, અને 6-6.5 કિલોમીટર ચાલ્યા પછી અમારા ખાસ સીપે સલાહ એમ કે છે કે બધું લીધું સાહેબ, પાણી તો લીધું જ નથી. એટલે આપણે વિચાર કર્યો કે નદીમાં ના પાણી પી લેશું, પણ તો નદી પણ કોરી છે. અવાજ આવે છે, તારો હાથ આડો છે, આવે છે. હવે જવાનું કેટલું છેટું છે, અને હાવ બેકાર વિરાન સીમાળો. તું વળી પાછા દાંત કાઢતો એમાં પછી ભેગું ન મળે તો ઠીક છે, બાકી આગે આગે ગોરખ જાગે. ગોરખ જાગે. હાલ. બીજું કોઈ તો મદદ ના આવ્યું, પણ હવે ચાંદો મદદ આવે છે ધીરે ધીરે. અને 8 કિલોમીટર હાવ કાળા જંગલમાં, જંગલ યુફોર્બિયા સ્ક્રબ અને એકદમ થોરની ફોરેસ્ટ, અને રસ્તો ગોતતા જાય છે. અને બોર્ડર એરિયા ચેક કરવો જરૂરી છે, અને ઇકોલોજીકલ સિક્યોરિટી ઇકોલોજીકલ સિક્યોરિટી માટે વન વિભાગ કટિબદ્ધ છે, અને કોઈ બીજી પ્રવૃત્તિ નથી થતી, કોઈ હેબિટેટ લોસ પૂરતી કે બીજી કોઈ નથી થતી. અને ચાલીને ફોરેસ્ટર્સ ફૂટપ્રિન્ટ ઇઝ ફર્ટિલાઇઝર ટુ ફોરેસ્ટ, એવું અમને ટ્રેનિંગમાં શીખવાડવામાં આવતું. તો અમે એને આજે ઉતાર્યું છે. આમ તો ઉતારતા જ હોઈએ છીએ, પણ આજે જરાક વધુ પડતું થઈ ગયું, પણ ચાંદાના જોરે છે, જે અમારી આજની ફિલ્મ છે. ચલે ચલે, આજ બહુ જ્યાદા જાના હે, રસ્તા ભી પતા નહીં હે. આમાં હાઈટ પકડી લેવાય, હાઈટ ઉપરથી અને આ કંપાસ ઉપરથી દિશાની ખબર પડશે. આપણે જવાનું છે નોર્થ વેસ્ટમાં, વેસ્ટ નોર્થ જાય છે બરાબર ડાયરેક્શન. સાડા 3 કલાક અને 14.40, 14.5 કિલોમીટર પછી અંતે અમે દોરાહા ઉપર જ છીએ. અમારે જવું તો છે આમ અંદર. વીછી બહુ છે એમ કે, ઓલા છોકરાઓ અમને ઓલા યુવી રેઝની અંદર વીછીયું બતાડતા રાખતા. અત્યારે વીછી જોવાનો કોઈ ટાઈમ સમય છે નહીં. જેમ આપણે વાત થઈ હતી એમ અમારા સિપા સલાહોએ કઈ પાણી પાડી લીધું નથી. એટલે હવે કાંઈક કોકને ત્યાં જઈ રેડ પાડી અને પાણી બાણી ક્યાંક વાડીએથી કરવું જોશે. બરાબર, હજી એડવેન્ચર ઓન છે, હજી અડધે પૂગ્યા છીએ. નાઇટ પેટ્રોલિંગ, બરાબર, કોઈ આડોવડો થવો જોઈએ નહીં. જોકે કોઈ આવતું નથી, કોઈ બીજી મુશ્કેલી નથી, એટલે ચાલે છે. લેટ સી. એ જવાનું કઈ બાજુ છે? નોર્થ વેસ્ટ. નોર્થ વેસ્ટ નોર્થ વેસ્ટ, આ દિશા. આ બાજુ. ખૂબસૂરત નજારા. બેટરી પણ ઉતરતી જાય છે મોબાઈલની, અને પેન્ટે ઉતરતું જાય છે. પણ મંજિલ કે કરીબ, હજી હવે ખાલી જવાનું જ છે. અંદાજિત સ્માર્ટ વોચ છે એટલે ઘડીએ ઘડીએ જોઈજો ભાઈ. 5.85 રસ્તો આવી જશે. પણ જંગલની મજા, ચાંદની રાત, એકદમ નીરવ શાંતિ. અને જંગલનો તો આપણે પરસેપ્શન હોય, લાર્જ ટ્રીઝ વાળા જંગલ ને પછી ગીરના જંગલ ને આપણે ત્યાં યુફોર્બિયા સ્ક્રબ ગ્રાસલેન્ડ, કાટાળું જંગલ,
અને કાંટાળા જંગલની અંદર એ કેડીઓ મળતી જાય ને કાંટા લાગતા જાય ને ઉબડ ખાબડ ભૂમિ પથરા, આનો એક અનેરો આનંદ છે મિત્રો. બરાબર. અગેન ફોરેસ્ટર્સ ફૂટપ્રિન્ટ ઇઝ અ ફર્ટિલાઇઝર ટુ ફોરેસ્ટ. ચાલો આપણે 5.85 કિલોમીટરે રોડ ગોતવાનો છે. કમ ઓન. રાતના 2:30 વાગી ગયા છે મિત્રો, અને થોડી ઠંડી પણ થઈ રહી છે, અને જંગલ બરાબર. અને આપણે એમ માનતા હોય કે ગીર છે કે કોઈ બીજા મોટા લેન્ડસ્કેપ છે, પણ જામનગર ડિવિઝનની અંદર ધીસ ઇઝ ઓલ્સો અ વેરી બ્યુટીફુલ લેન્ડસ્કેપ. અને ચાંદો એના ચરમસીમાએ છે. અકેશિયા યુફોર્બિયા સ્ક્રબ. ને ઠંડી થોડી વધી ગઈ છે, ભલે આપણે ઉનાળો હોય પણ ઠંડીના કારણે ફોનની બેટરી પૂરી થઈ ગઈ, એટલે એમાંથી ફ્લેશ લાઇટ જે છે એની મેળે વિડ્રો થઈ ગઈ. મિત્રો રાતના 2:30 વાગ્યા છે, અને આ ટાઈપના પેચીસ આપણે ઇટ ઇઝ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટુ કન્ઝર્વ ધીસ ટાઈપ ઓફ પેચીસ, કે કનેક્ટિવિટી પેચીસ લાર્જ વાઇલ્ડ લાઈફ માટે એઝ વેલ એઝ ખૂબ જ આનંદદાયક. આ નોકરીની મજા જ આ છે બરાબર. અને ચમન કરવાના, રખડવાનું. અને ચાંદા મામા અત્યારે એના પીક પર એક દિવસ ગયો છે, પૂનમ કાલ હતી. અને અકેશિયા સ્ક્રબ ફોરેસ્ટ, ભલે અત્યારે ઉનાળો હોય બરાબર, આજે એપ્રિલનો એન્ડ છે અને ગરમી પુષ્કળ પડે છે 42-45 ડિગ્રી, પણ રાતે જે આ પાણો ઠંડો થઈ જાય, પુષ્કળ વીછી અને સોસ્કેલ્ડ વાઇપરનો ઇલાકો. પણ ધીસ ઇઝ વોટ ધ લાઈફ ઇઝ. જો ઉડ્યું કંઈક ઉડ્યું, બટાવડું ઉડ્યું. અને ઠંડી ધીરે ધીરે વધતી જાય છે. હજી તો 2:30 જ થયા છે, સવારે 4 થતા ખૂબ જ ઠંડી થઈ જશે. અને આપણે આજે જોયું યુફોર્બિયા સ્ક્રબ ફોરેસ્ટમાં નાઇટ પેટ્રોલિંગ, અને નાઇટ પેટ્રોલિંગના ભાગરૂપે આપણે ફર્યા લગભગ 22 કિલોમીટર જેવું વોકિંગ કર્યું. અને આગે ગોરખ જાગેની થિયરી પ્રમાણે આપણે હાલ્યા, પણ જંગલ એની શાંતિ અને ચાંદો વાઇલ્ડ લાઈફ વિસ્તાર, દરેક પોતાના એરિયાની પોતાની એક પિક્યુલારિટી હોય છે, અને એ પિક્યુલારિટી માણવા માટે, અને આપણે કદાચ આ જોયું હશે બધું, આ રીતના જ ગોરળનું અને યુફોર્બિયા સ્ક્રબનું ફોરેસ્ટ છે બરાબર. અને પેચ જે છે એ સરસ પેચ છે, લગભગ 500 હેક્ટર ઉપરનો એક પેચ છે, બોડીવાળો વિસ્તાર. અને બસ હવે ધીરે ધીરે રિસાઇડ કરશું, જંગલમાં જ સૂઈ જશું બરાબર. નાઇટની અંદર જંગલમાં સૂવાનો પોતાનો અનેરો આનંદ છે. એમ તો 184 દિવસ જંગલની અંદર નાઇટ કરવાની હોય છે, એટલે ઠંડી ખૂબ જ લાગી રહી છે, અને ઠંડુ વાતાવરણ થઈ ગયું ઉનાળાની અંદર. અને મળતા રહી